વાત કરીશું મહત્વના સમાચારથી। અમદાવાદમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યા મેલ મળ્યા છે। સંત કબીર અને નવરંગપુરા સેન્ટ ઝેવિયર્સને આ મેલ મળ્યો છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે। આ ધમકી મળતા બાળકોને રજા આપવામાં આવી છે। પોલીસે શાળા પર પહોંચીને જે તપાસ છે તે શરૂ કરી છે। સંત કબીરની 3 બ્રાન્ચ ડીપીએસ બોપલ સેન્ટ ઝેવિયર્સ લોયલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંત કબીર સ્કૂલમાં બીડીડીએસ અને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો ધમકી ભર્યા મેલ મળતા બાળકોની શાળામાંથી રજા આપી દેવાઈ છે। જાણકારી મેળવીશું। સંવાદદાતા ઋત્વિજ મારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ મળ્યો છે। આપ કઈ શાળા ખાતે ઉપસ્થિત છો અને અત્યારે શું જે તપાસ છે, કાર્યવાહી છે, શું કરવામાં આવી રહી છે ત્યાં? जी हाल अमे सेंट कबीर स्कूल पर उपस्थित छे। हूँ आपने दृश्य में बतावा मांगीश कि अहीं बीडीडीएसनी टीम, स्थानिक पोलीस અને ફાયર બ્રિગેડની ટીમ છે તે પહોંચી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી જ્યારે પોલીસને જાણ થઈ હતી ત્યારે તુરંત જ અહીં પોલીસની ટીમ પહોંચી હતી અને બીડીડીએસની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ છે તેમના દ્વારા આખી સ્કૂલ છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને હાલ તમામ ફ્લોર, તમામ રૂમો, તમામ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાલીઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। મેડમ, શું આપને સ્કૂલ તરફથી સૂચના આપવામાં આવી હતી? હા, સૂચના આપવામાં આવી હતી કે સ્કૂલમાં બોમ્બ રાખવામાં આવ્યો છે, એટલે જલ્દીથી સ્ટુડન્ટને લઈ જાઓ, તમારા વિદ્યાર્થીઓને। વારંવાર આ પ્રકારની ધમકી ભર્યા મેલ મળ્યા છે। એક વાલી તરીકે આપનું શું કહેવું છે? બાળકોની જે માનસિક સ્થિતિ પર એના પર કયા પ્રકારની અસર પડે છે, ભણતર ઉપર કયા પ્રકારની અસર પડી રહી છે? એ બહુ ખરાબ અસર પડે અમને। જલ્દી સારું થયું, જલ્દીથી જાણ કરી દીધી અને જલ્દીથી છોડી દીધા। બહુ ખરાબ અસર પડે। તો ખાસ કરીને આપ જોઈ શકો છો હાલમાં જે વાલીઓ છે તે તેમના બાળકોને અહીં લેવા માટે આવી રહ્યા છે, કારણ કે સ્કૂલના સંચાલકો દ્વારા તેઓને જાણ કરવામાં આવી હતી। એક વિદ્યાર્થી પણ આપણી સાથે છે। શું કહેશો? આ આતંકવાદીઓને છે ને મોદીજીએ ધીરે ધીરે પતાવી દેવા જોઈએ। ખાલી શું યાર, આવું ખાલી તમાશાઓ કરે, કંઈ ફોડતા બોડતા છે નહીં, ખાલી તમાશાઓ કરે। આપ જોઈ શકો છો હાલ અહીં જે બીડીડીએસની ટીમ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બીડીડીએસની ટીમ છે તે જે સ્કૂલની અંદર, સમગ્ર સ્કૂલની અંદર હાલ ચેકિંગ કરી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો પોલીસની ટીમ પણ અહીં પહોંચી છે અને અલગ અલગ જગ્યાઓ પર હાલ ચેકિંગ હાથ ધર્યું છે। અમદાવાદની અનેક સ્કૂલો પર આ બરા ધમકીભર્યો મેલ આવ્યો છે અને તેને લઈને ખાસ પોલીસ સતર્ક થઈ છે અને હાલમાં તમામ જગ્યા ઉપર ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે શાળાની અંદર પણ રજાઓ આપી દેવામાં આવી છે અને વાલીઓ છે તે તેમના બાળકો છે તે હાલ અહીંથી સુરક્ષિત રીતે લઈ જઈ રહ્યા છે। જો કે સાથે જે વાલીઓ છે તેમના ચહેરા ઉપર પણ સ્પષ્ટપણે ચિંતા જોવા મળી રહી છે। જ્યારે પણ વાલીઓ અહીં તેમના બાળકોને લેવા માટે આવતા હતા ત્યારે આ જે વાલીઓના ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ જોવા મળતો હતો અને પોતે પોતાના બાળકને અહીં સલામત જોઈને એક હાશકારો અનુભવતા હતા। હાલમાં અત્યાર સુધીની તપાસ દરમિયાન બીડીડીએસ, પોલીસ અને ફાયર બ્રિગેડની તપાસ દરમિયાન કંઈ પણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ ક્યાંયથી મળી આવી નથી। જી ઋત્વિજ, શાળા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે કે ચોક્કસ કયા સમયે આ મેલ મળ્યો હતો અને જે મેલ મળ્યો હતો તેમાં શું શું ઉલ્લેખ કરાયો હતો તે વિશે કોઈ જાણકારી મળી છે? જી વાત કરીએ તો તમામ જે શાળાઓને મેલ મળ્યો હતો તે તમામ શાળાઓને એક જ મેલ મળ્યો હતો અને જે ગત વખતે જ્યારે મેલ મળ્યો હતો ત્યારે તે જ પ્રકારનો મેલ, એટલે કે 1:11 બ્લાસ્ટ કરવા માટેની આ ધમકી આપી હતી અને ખાસ કરીને હવે જ્યારે 26મી જાન્યુઆરીનો પર્વ આવી રહ્યો છે ત્યારે તેનો પણ ઉલ્લેખ અંદર કરવામાં આવી રહ્યો છે। સેવ યોર ચિલ્ડ્રન, એટલે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ન ફરકાવવા માટેની પણ આ જે ઉલ્લેખ છે તે મેલની અંદર કરવામાં આવ્યો છે। એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। એક તરફ જ્યારે હવે 26મી જાન્યુઆરીને આડે 2-3 દિવસનો સમય છે અને તે દરમિયાન આ પ્રકારનો મેલ આવ્યો છે, તેની ગંભીરતા દાખવીને પોલીસ સતર્ક થઈ છે। પોલીસ, બીડીડીએસ, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એક સતર્કતાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગ છે તે ખાલી કરી દેવામાં આવી છે। જ્યાં પણ મેલ આવ્યા છે તે ત્યાં તમામ જગ્યાઓ પર હાલ પોલીસની અલગ અલગ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે। એટલે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, કારણ કે જ્યારે અગાઉ મેલ મળ્યો હતો ત્યારે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને
સાયબર ક્રાઇમની ટીમ છે તે અલગ અલગ ટેકનિકલ મદદ લઈને તેની તપાસ કરી રહી છે. હવે જ્યારે આ બીજો મેલ મળ્યો છે ત્યારે આ જે બંને મેલની વચ્ચે કોઈ સામ્યતા છે કે કેમ, કઈ જગ્યાએથી મેલ આવ્યો હતો, કયા આઈડી પરથી મેલ આવ્યો હતો, આ તમામ બાબતો છે એક તપાસનો વિષય છે. એટલે સાયબર ક્રાઇમ દ્વારા જે અગાઉના મેલને લઈ અને હાલના મેલને સામ્યતાને લઈને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કઈ જગ્યાએથી આવ્યો હતો, કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ તમામ બાબતો છે તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ હકીકત સામે આવી શકે છે. જો કે હાલ જે પ્રકારે મેલ મળ્યો છે, બીજી વખત આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો છે, તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને ક્યાંક ને ક્યાંક આ ધમકીભર્યા મેલની અસર છે તે બાળકોના ભણતર પર પણ ચોક્કસ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ ઋત્વિજ, જાણકારી લેતા રહીશું. હાલ આભાર આપનું જાણકારી આપવા માટે. તો આ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે અને આ મેલ કર્યો છે અને મેલમાં ઉલ્લેખ કરાયો છે કે સેવ યોર ચિલ્ડ્રન. આ રીતે પહેલા પણ મેલ આવ્યો હતો ને એ વખતે પણ અગાઉ જે મેલ આવ્યો હતો ત્યારબાદ પણ પોલીસની ટીમ સતર્ક થઈ ગઈ હતી. તમામ તપાસ છે તે કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ તે મામલે નહોતી મળી આવી. તો આ મુદ્દે જોઈએ અમારા સંવાદદાતા સંજય ટાંકનો અહેવાલ. અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા હાલ સ્કૂલો પર જે છે તે પોલીસ અને BDDSની ટીમ પહોંચી છે અને આ નવરંગપુરાની સંત કબીર સ્કૂલ છે કે જ્યાં આ પ્રકારે ધમકીભર્યો ઈમેલ મળતા વાલીઓ પણ સ્કૂલ પર પહોંચ્યા છે અને વાલીઓ જે છે પોતાના બાળકોને લેવા માટે સ્કૂલ પર પહોંચ્યા છે. બીજી તરફ સ્કૂલો દ્વારા જે છે તેઓએ વાલીઓને મેસેજ કરી અને પોતાના બાળકોને લઈ જવા માટેનો જે મેસેજ કર્યો હતો. જે પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે આ બીજી વારની ઘટના છે. આ ફરી એકવાર સ્કૂલોને જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં જે છે તે ચિંતા જોવા મળી રહી છે. અગાઉ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ જે છે તે મળી ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે છે હાલ તંત્ર જે છે તે સવારેથી જ એલર્ટ થઈ ગયું છે અને વાલીઓ જે છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? મારું પટેલ ગૌરાંગ રમેશભાઈ. ગૌરાંગભાઈ, શું મેસેજ મળ્યો હતો સ્કૂલ તરફથી આ પ્રકારે? જે મેસેજમાં એવું આવ્યું હતું કે છોકરાઓ કલેક્ટ કરી જાઓ, આવી એક મેસેજ આવ્યો છે કે સ્કૂલને બોમ્બ મળી આવ્યો છે. એટલે એક્ઝામ બી ચાલુ છે, 9 બધા સ્ટાન્ડર્ડની એક્ઝામ બી અત્યારે ચાલુ રહી છે. એટલે તમે એક્ઝામ પૂરી થાય તરત છોકરાઓને કલેક્ટ કરી જાઓ. કેવી ચિંતા થઈ રહી છે? કારણ કે અગાઉ પણ આવી રીતે સ્કૂલોને આ ચિંતા તો બધા વાલીઓને થાય જ છે, બધા પેરેન્ટ્સોને બધાને. બિલકુલ. અન્ય જે છે તેઓ વાલીઓ પાસેથી પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું. જે પ્રકારે વાલીઓ જે છે તે પોતાના બાળકોને લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. શું નામ છે વડીલ તમારું? કૌશલ શાહ. કૌશલભાઈ, આ જે પ્રકારે સ્કૂલ તરફથી મેસેજ મળ્યો હતો ને પહોંચ્યા છો અહીંયા? હા, એટલે ધમકીભર્યો ઈમેલ મળ્યો, એવો વોટ્સઅપ પર વિડીયો વાયરલ થયો, ફોટા આવ્યા, એટલે દરેક પેરેન્ટ્સ પોતપોતાના સ્ટુડન્ટને લેવા આવ્યા તરત. કેટલી ચિંતા વાલીને થઈ રહી છે? કારણ કે અગાઉ પણ આવી રીતે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી. હા, એટલે દરેક વાલીઓને એ રીતનું હોય જ ને કે પોતપોતાના બાળકોને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ લઈ જાય. એમ આવા ધમકીભર્યા મેલ આવે એટલે દરેક માણસ પોતપોતાના સ્ટુડન્ટ હોય, છોકરા હોય એને કરે એમ. બિલકુલ. તો હું એ દ્રશ્ય ફરી એકવાર જે છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે BDDSની ટીમ અહીંયા જે છે તે તપાસ કરી રહી છે, પોલીસની ટીમ જે છે તે પણ સ્કૂલમાં સર્ચ કરી રહી છે અને જે પ્રકારે સ્કૂલને જે છે તે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા હતી અને વિદ્યાર્થીઓને જે છે તે છોડી મૂકવામાં આવ્યા છે, સ્કૂલ ખાલી કરાવવામાં આવી રહી છે અને ત્યારબાદ જે છે તે ટીમ BDDSની ટીમ જે છે અને પોલીસની ટીમ છે, જે ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીંયા પહોંચી છે અને એ સર્ચ જે છે તે કરી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે વાત કરીશું કમોસમી કમઠાણ વિશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી કમઠાણ, વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતાઓ છે. કચ્છના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. મહેસાણાના વિસનગર સહિતમાં વરસાદ પડ્યો. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. કમોસમી કમઠાણ સાથે કાતિલ ઠંડીનું જોર પણ વધશે. આગામી 24 કલાક બાદ 2 દિવસ ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાત કરીએ ગાંધીનગરની, જ્યાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
તો હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે ભર શિયાળે વીજળીના કડાકા સાથે કમોસમી માવઠું થશે તે પ્રકારની આગાહી અને આગાહીને જોતા જ અમુક વિસ્તારો છે જ્યાં વાત કરીએ તો કમોસમી વરસાદ પડશે છે તો ક્યાંક ઠંડીનું જોર છે તે પણ વધ્યું છે। અમદાવાદમાં જે ડિગ્રી તાપમાન છે તે 16.8 ડિગ્રી નોંધાયું છે। નલિયામાં સૌથી નીચું તાપમાન છે 10.4 ડિગ્રી નોંધાયું છે। તો વાવ-થરાદ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો। હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। થરાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા। રાયડો, જુવાર સહિત ખેતી પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો રાયડો, જુવાર સહિતના પાકને નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે કારણ કે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટ્યા છે। ખેડૂતો ચિંતિત છે કારણ કે તેમના ઉભા પાકને અસર થશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાયડો છે, જુવાર સહિતના જે પાકો છે તેને નુકસાન જઈ શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાવ-થરાદમાં વહેલી સવારથી જ આ રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ કરવામાં આવી છે અને તેની વચ્ચે જ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। આ તરફ રાજકોટના જેતપુરમાં ગાઢ ધુમ્મસ છવાઈ છે। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તલ, કપાસ, સોયાબીન, જીરું જેવા પાકોને નુકસાન પહોંચશે તે પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કચ્છમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદ। નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। પાકિસ્તાન ઉપર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટની અસરથી કચ્છમાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા 22 અને 23 જાન્યુઆરીના કમોસમીના વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહેસાણાના વિસનગરના વાતાવરણમાં પલટો નોંધાયો। ભર શિયાળામાં વરસાદી માહોલ। વિસનગર શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ અને છાંટાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો ભર શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે। મહેસાણામાં પણ કમોસમી માવઠું ત્રાટક્યું છે। વિસનગરના વાતાવરણમાં પલટો આવ્યો અને પલટાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। ભર શિયાળામાં વરસાદી માહોલ જામતા ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે। હવે વાત કરીશું બરફવર્ષાની। તો જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભારે બરફવર્ષા થઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે। હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ દેખાઈ રહ્યો છે। બરફવર્ષાના કારણે કેટલાક વાહનો પણ બરફમાં લપેટાયા હતા તો મોટાભાગના વિસ્તારોના રસ્તાઓ પર બરફના થર જામ્યા હતા। રસ્તા પર બરફ જામી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભારે બરફવર્ષા થઈ છે અને સમગ્ર વિસ્તારે જાણે સફેદ ચાદર ઓઢી હોય તે પ્રકારના દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ગાડીની ઉપર પણ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે। ગાડીએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તે પ્રકારના આ દ્રશ્યો બરફવર્ષા થઈ રહી છે। રોડ રસ્તા છે ત્યાં પણ બરફ જામેલા જોવા મળી રહ્યા છે। બારામુલ્લાના આ વિડીયો છે જ્યાં ભારે બરફવર્ષા થતા ઠેર ઠેર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો રસ્તા ઉપર જાણે બરફના થર જામી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો। ભારે બરફવર્ષા થઈ છે અને ભારે બરફવર્ષાના કારણે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો આ તરફ જમ્મુ કાશ્મીરનો રામબન વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો છે। સતત હિમવર્ષા થતા અહીં કેટલાક દિવસોથી બરફ પડી રહ્યો છે। જો કે આજે બરફ પડવાની તીવ્રતા વધુ જોવા મળી જેના કારણે રામબન વિસ્તારના રસ્તાઓ પર બરફના ઢગલા થઈ ગયેલા જોવા
મળ્યા. ભારે હિમવર્ષા થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ લેવા માટે ઉમટી પડ્યા હતા. તો આ દ્રશ્યો છે રામબન વિસ્તારના કે જ્યાં બરફ જામી જતા વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઠેર ઠેર બરફના ઢગલાઓ જોવા મળ્યા હતા. જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારમાં જે પ્રકારે હિમવર્ષા થઈ તેને જોતા ત્યાં આવતા જે પ્રવાસીઓ છે તેમનામાં આનંદનો માહોલ તો હતો જ, પરંતુ બીજી તરફ વાહન ચાલકો છે, અવરજવર કરતા લોકો છે, તેમને ક્યાંક હાલાકી પડી રહી હતી, કારણ કે બરફના કારણે રોડ રસ્તાઓ છે તે ઢંકાઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામના આ દ્રશ્યો છે. પહેલગામમાં પણ ભારે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં સતત બરફવર્ષા થઈ રહી છે અને ભારે બરફ પડતા પહેલગામના રસ્તાઓ છે તે બરફથી ઢંકાઈ ગયા છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સતત બરફવર્ષાથી પહેલગામનો નજારો અદભુત જોવા મળ્યો. ચારેકોર બરફ જ બરફ જોવા મળ્યું. ઘર, વાહનો અને રસ્તાઓ જાણે કે બરફના હવાલે થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા છે. ડોડામાં પહાડ ઉપર બરફની ચાદર જોવા મળી. શહેરી વિસ્તારમાં પણ ઘર પર બરફના થર જામ્યા. ભદરવામાં પણ તાજી હિમવર્ષા થઈ. રસ્તા પર બરફના થર જામી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર જોવા મળી હતી. બડગામમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. રસ્તા પર તેમજ ઘરની ઉપર બરફના ઢગલા જોવા મળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે, જાણે બરફની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અનંતનાગમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. વાહનો પણ બરફ નીચે ઢંકાયેલા જોવા મળ્યા છે. મોટાભાગના શહેરોમાં તાજી હિમવર્ષા થતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે પવન સાથે હિમવર્ષા થતા વીજળીની પણ સમસ્યા સર્જાઈ છે. હિમવર્ષાનો સ્વર્ગ જેવો નજારો અહીં જોવા મળી રહ્યો છે. તો ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને જેના કારણે રોડ રસ્તાઓ છે તે પણ ક્યાંક બરફની સફેદ ચાદરની નીચે ઢંકાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે. પહાડોએ બરફની ચાદર ઓઢી છે, પરંતુ બીજી તરફ લોકો છે તેઓ પરેશાન થઈ રહ્યા છે. જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. વાહન ચાલકો છે તેમના પૈડા ક્યાંક થંભી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો. વાહનોની ઉપર બરફના ખડકલા જોવા મળી રહ્યા છે. તો જે લોકો છે તેમને પણ હાલાકી પડી રહી છે, પરંતુ જે પ્રવાસીઓ આવી રહ્યા છે તે પ્રવાસીઓ આ બરફ વર્ષા જોઈને ખુશ થઈ રહ્યા છે. ડોડા, ભદરવા, બડગામ, અનંતનાગમાં ભારે હિમવર્ષા થઈ છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. ચારેકોર બરફ જ બરફ. વૃક્ષો છે, મકાનો છે, વાહનો છે, તમામ જગ્યાએ જાણે બરફના ખડકલા થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. અને ભારે હિમવર્ષા થઈ રહી છે અને તે પણ તીવ્ર ગતિએ આ જે બરફ વર્ષા છે તે થઈ રહી છે, ને જેના કારણે અત્યારે તમામ જે રસ્તાઓ છે તમામ જગ્યાએ બરફના થર જામી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારો છે જ્યાં આ પ્રકારે ભારે હિમવર્ષા થઈ છે. રોડ રસ્તાઓ છે ત્યાં પણ વાહનો જે બરફો છે તેને અડીંગો જમાવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને બરફના કારણે ક્યાંક જનજીવન છે તે પણ પ્રભાવિત થયું છે. વાહનો, વૃક્ષો, મકાનો, તમામ જગ્યાએ તમામ જે ઘરની છતો છે ત્યાં પણ બરફના થર જામી ગયા છે. લોકોનું બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે રોડ રસ્તાઓ છે તેની ઉપર બરફ જામી ગયા છે. વાહન ચાલકો છે તેઓ ક્યાંક વાહન લઈને નીકળે છે તો તેમને પણ હાલાકી પડી રહી છે. વાત કરીએ ઉત્તરકાશીની, તો ઉત્તરકાશીમાં બરફવર્ષા ન થઈ હોવા છતાં હર્ષિલ ખીણ અને નેલાંગ ખીણમાં ભારે ઠંડી પડી રહી છે. અહીં મહત્તમ તાપમાન -1 થી 2 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે લઘુત્તમ તાપમાન -12 થી 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે. નેલાંગ ખીણની આ તસવીરો, જ્યાં આ દિવસોમાં આખો વિસ્તાર બરફથી ઢંકાયેલો હતો, પરંતુ હિમવર્ષા પછી પણ આ ખીણમાં નદીઓ, નાળાઓ અને પીવાના પાણીના સ્ત્રોત થીજી ગયા છે. ઠંડીથી રક્ષણ માટે બોનફાયર એકમાત્ર સાધન છે. સૈનિકોને પીગળેલા બરફનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ, જ્યારે મેદાનમાં ભારે તોફાન અને વરસાદ ખાબક્યો. મધ્ય પર્વતીય વિસ્તારોમાં વાવાઝોડાની વરસાદ પડ્યો હતો. શિમલાના કુફરી, થિયોગ અને નારકંડામાં બરફવર્ષાથી માળીઓ અને ખેડૂતોને ઘણો ફાયદો થયો છે. હવામાન વિભાગે વરસાદ અને હિમવર્ષા માટે યલો વોર્નિંગ પણ જાહેર કરી છે. તો શિમલા અને મનાલીમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા જોવા મળી રહી છે. મેદાનમાં ભારે તોફાન અને વરસાદ ખાબક્યો છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. પર્વતીય વિસ્તારો છે જ્યાં વાવાઝોડું અને વરસાદ એક સાથે ત્રાટક્યું છે. શિમલા અને મનાલીમાં સિઝનની આ પહેલી હિમવર્ષા અને આ હિમવર્ષાનો આનંદ માણતા પ્રવાસીઓમાં પણ અનેરો એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, અને પ્રવાસીઓને ક્યાંક બરફવર્ષા જોવા મળતા તેઓ પણ ખુદને નસીબદાર માની રહ્યા છે. देश के पर्यटनगरी मनाली सहित आसपास के क्षेत्रों में आखिरकार जो इंतजार यहाँ पर बर्फबारी का हो रहा था वो आज यहाँ पर जो है समाप्त हो गया है. मनाली सहित आसपास के क्षेत्रों में देर रात से मौसम ने करवट बदली और उसके बाद यहाँ पर बर्फबारी का दौर शुरू हो चुका है. मैं ये सबसे पहले एक्सक्लूसिव तस्वीरें आपको दिखाना चाहता हूं. देखते कि मनाली के मोड़ पर किस तरह जो है मौसम ने करवट बदली और उसके बाद यहाँ पर जो है बर्फबारी का दौर यहाँ पर जो है शुरू हो गया है. सीजन की पहली बर्फबारी यहाँ पर हो रही है और ऐसे में जो लोग यहाँ पर पहुंचे हैं वे सभी यहाँ पर आकर जो है इसका लुत्फ लेते हुए नजर आ रहे हैं. फिलहाल अगर मैं अभी की बात करूं तो जिस तरह सभी लोग यहाँ पर इंतजार कर रहे थे कि काफी लंबे समय से यहाँ पर जो बर्फबारी नहीं हुई थी, लेकिन आज वो इंतजार यहाँ पर जो है खत्म हुआ है. कुछ सैलानी भी यहाँ पर मौजूद है, हम उनसे भी बात करने की कोशिश करेंगे और उनसे भी हम जानने की कोशिश करेंगे कि उनका क्या कहना है. फिलहाल आप ये तस्वीरें मनाली के मोड़ से एक्सक्लूसिव देख रहे हैं कि किस तरह का जो है वहां पर जो है एक्सपीरियंस यहाँ पर है. कुछ सैलानी मौजूद है, हम इनसे बात करते हैं. सर, कहाँ से आप आए हैं? सर, मैं दिल्ली से हूँ बेसिकली. वैसे मैं एमपी से हूँ, ऑन बॉटम. क्या तो कैसा लग रहा है जो ये व्यू देख रहे हैं लाइव स्नोफॉल? सर, बहुत अच्छा लग रहा है और मैं तो आपको बता रहा हूँ, मैं एक्चुअली काफी सालों से आ रहा हूँ पहाड़ों पे, लेकिन लाइव स्नोफॉल का मुझे कभी एक्सपीरियंस मिला नहीं. दिस इज द फर्स्ट टाइम कि मैंने लाइव स्नोफॉल का एक्सपीरियंस लिया है मनाली. तो क्या हुआ, आज सपना साकार हुआ या पैसे वसूल हो गए सर? तो कैसा लग रहा है जो व्यू है, एक्सपीरियंस? क्योंकि सभी कह रहे थे कि बर्फ नहीं है, आखिरकार वो बर्फ आज यहाँ पर देखने मिली. काफी दिनों से एक्सपेक्टेशन चल रहे थे कि बर्फ गिरेगी, 16 से 20 का भी था और भी दिनों का भी था, लेकिन आज ये मतलब जो आज का था दिखा रहे थे कि 100% है आज स्नोफॉल एंड दैट इज कंप्लीट. तो देखिए सैलानी काफी खुश है क्योंकि जो बर्फबारी का जो इंतजार यहाँ पर सभी लोग करते हैं वो इंतजार आखिरकार यहाँ पर जो है खत्म हुआ. और ऐसे में देखिए ये बर्फबारी ना केवल यहाँ के पर्यटन कारोबार के लिए बल्कि जो कृषि के लिए भी काफी महत्वपूर्ण मानी जाती है. तो ऐसे में सभी लोग जो इस बर्फबारी से यहाँ पर जो काफी खुश नजर आ रहे हैं. मनाली से न्यूज 18 के लिए सचिन शर्मा. ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. પર્વતીય વિસ્તારોમાં વાવાઝોડું અને વરસાદ જોવા મળી રહ્યો છે. આ ત્રણ દ્રશ્યો આપ જોઈ શકો છો. મનાલીમાં હિમવર્ષા, મનાલીમાં પણ ક્યાંક હિમવર્ષાની રાહ જોવાઈ રહી હતી અને સિઝનની પહેલી આ હિમવર્ષા જેના કારણે પ્રવાસીઓ છે તેમનામાં આનંદનો માહોલ. બીજી તરફના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં પણ આ પ્રવાસીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. થનગની રહ્યા છે પ્રવાસીઓ. અને ત્રીજા દ્રશ્યો મનાલીમાં મોજ માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. વડોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે બવાલ થઈ. વ્હાઇટ બોલ આપવા બાબતે બંને ટીમ વચ્ચે માથાકૂટ થઈ. બવાલ બાદ ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે અને મારામારીનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મારામારી બાદ બંને ટીમોને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે. એબીવીપી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે મારામારી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. વ્હાઇટ બોલને લઈને એક બોલાચાલી થઈ હતી અને બોલાચાલી મારામારીમાં પરિણમી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે બબાલ થઈ હતી અને તેનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં ચાલુ કારે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ભયંકર અકસ્માત સર્જાયો. સારવાર પહેલા જ 62 વર્ષીય કાર ચાલકનું મોત થઈ ગયું છે. અકસ્માતનો આ ચોંકાવનારો કિસ્સો કોઠી 4 રસ્તા નજીક પોલીસ હેડક્વાર્ટર પાસે બન્યો છે, જ્યાં ચાલુ કારે 62 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું અને બે બાઇકને અડફેટે લીધી હતી. સારવાર મળી તે પહેલા જ આ કાર ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં એક કાર અને બે ટુ વ્હીલરને ભારે નુકસાન પહોંચ્યું છે.
તો રાજકોટમાં ચાલતી કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. લગ્ન પ્રસંગમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડ્યા છે. રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પરનો વિડીયો હોવાનું સામે આવ્યું છે. કુવાડવા નજીક હાઈવે પર ચાલતી કારની બારી બહાર નીકળીને યુવકો દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા છે. ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવે પર ગાડીઓમાંથી હવામાં કાગળના ટુકડા અને નકલી નોટો ઉડાડીને રસ્તા પર વરસાદ કરવામાં આવ્યો. સાઉન્ડ સિસ્ટમ ભરેલા ટ્રક અને અનેક આડેધડ કારના કાફલાના કારણે અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તો લગ્ન પ્રસંગમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડ્યા હોય તે પ્રકારનું જે વિડીયો છે તે સામે આવ્યો છે. નેશનલ હાઈવે પર આ રીતે ચાલુ કારમાં કારની બારીમાંથી બહાર નીકળી આ રીતે સ્ટન્ટ કરવામાં આવે છે. જાણકારી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે. મુનાફ, એક વિડીયો સામે આવ્યો છે, ચાલુ કારમાં બહાર નીકળી આ રીતે નિયમોના ધજાગરા ઉડાડતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. શું જાણકારી આવી છે? બિલકુલ ચોક્કસ પ્રીતિ, રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પર લગ્ન પ્રસંગમાં ટ્રાફિકના નિયમના ધજાગરા ઉડ્યા હતા. ચાલતી કારે ઇસ્ટર અને કાગળોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. કુવાડા નજીક હાઈવે પર ચાલતી કારની બારી બહાર નીકળી યુવક દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. ટ્રાફિકના ધમધમતા નેશનલ હાઈવે પર ગાડીમાંથી હવામાં કાગળો અને નકલી નોટો ઉડાડી રસ્તા પર વરસાદ કરવામાં આવ્યો હતો. મોટા ડીજે અને સાઉન્ડ સિસ્ટમ ભરેલા ટ્રક અને અનેક આડેધડ કારના કાફલાઓ અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વર્ગોનો જોડાયેલ વાહનો પર પણ જે ધીમી રીતે ચલાવી અકસ્માતને ખુલ્લામ આમંત્રણ આપવાનું દૃશ્ય કેમેરામાં કેદ થયા હતા. ભરચક હાઈવે પર જાહેરમાં આ રીતે જોખમી કારસ્તાન કરનાર શખ્સો સામે લાલ આંખ પોલીસને કરવી જોઈએ અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો તેને લઈને. જી બિલકુલ મુનાફ, આભાર આપનું જાણકારી માટે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.